હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ચહેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 8. હલકો ફૂલકો નાસ્તો કરી રહ્યો છું. ક્રેકજેકનું નાનું પડીકું છે અને 1 કપ ચા થોડી આજે લાગે વધારે આવી ગઈ છે. વાંધો નહીં, નાસ્તો કરી લઈએ. અત્યારે બપોરના વાગી રહ્યા છે 12. થોડું કામ વધારે કામ હતું એટલે આજે બ્રેક પાડવા માટે હું આવ્યો. તો બ્રેકમાં ઘરે જમવાનું થઈ ગયું છે, તો હવે થોડી વારમાં જમી લઉં. મારા માટે તો ભીંડા બન્યા છે, પણ સ્વીટુને ખાવું તો ગિલોડી, તો એના માટે સ્પેશિયલી ગિલોડી લાવ્યો છું અને લીંબુ શરબત. કારણ કે ગરમી બહુ છે તો સ્વીટું કંઈક લીંબુ શરબત પીવું છે, તો એના માટે લીંબુ શરબત લઈ આવ્યો છું. તો આજે કામ વધારે લોડ વધારે છે એટલે બ્રેક લીધો છે. તો બાકીનું હું કામ પછી થોડી વારમાં પાછો જઈ રહ્યો છું. તો જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી. તો ચાલો હું જમી લઉં. અત્યારે મેં વિઝિટ કરી લીધી છે. વિઝિટ હવે ખતમ કરીને પાછો બસ સ્ટેશન પર મને કસ્ટમર ડ્રોપ કરી ગયા છે. હવે બસ આવે તો પાછો હું ઘર માટે નીકળું. તો અત્યારે બસ મળી ગઈ છે, હવે ઘર માટે નીકળું છું હવે.
ઝોપડીની વિઝિટ કરવા ગયો હતો તો ત્યાં જે કસ્ટમર હતા એ થોડાક ઉંમરમાં હતા, અંકલ ટાઈપ હતા. તો મેં જેવી રીતે એમનું વિઝિટ પતાવીને જસ્ટ મને બસ સ્ટેશન ડ્રોપ કરતા હતા તો એના પહેલાં એમને મને જસ્ટ થોડું ત્યાંની એમની લોકલ શોપ જેવી લોકલ એરિયામાં જેવી સારી શોપ હશે નાસ્તો મને આપ્યો છે, તમે દેખી શકો છો. એમને આપી છે ટકાની વેફર આપી છે, પછી ત્યાંનું કંઈક ચવાણું કંઈક લાગે છે અને આઈ થિંક અને આ સેવ આપી છે. તો અંકલનો નેચર બહુ સારો હતો, તો નાસ્તો આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. તો અત્યારે વાગી રહ્યા છે રાતમાં 10. જમવાનું 8:30 જમી લીધેલું, પછી જમીન થોડી વાર બહાર બેઠા મસ્તી કરી. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને વિડીયો તમને મારા પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મળીએ નવા બ્લોગ સાથે. બાય.